આમ આદમી પાર્ટી માટે આપણે જીવન ખર્ચવા માટે તૈયાર છીએ, ત્યારે જ આમ આદમી પાર્ટી કાર્યકર્તાની કોઈ વેલ્યુ જ નથી. ગોપાલભાઈ ઇટાલિયા પાર્ટીની અંદર એટલી હદે હિટલરશાહી ચલાવે છે કે કાર્યકર્તા અંદરો અંદર રૂંધાઈ રહ્યા છે. એ ફક્ત મારી વેદના નથી, પરંતુ અસંખ્ય આમ આદમી પાર્ટીની વેદના છે. જુનાગઢની અંદર આજે રેશમાબેન પટેલ નારાજ છે. કારણ એક જ છે એનું કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા. છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીનો આંતરિક વિખવાદ ઉભરીને સામે આવી રહ્યો છે, જેમાં બે નામ વારંવાર ચર્ચામાં આવી રહ્યા છે. એ છે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા. ફરી એકવાર આમ આદમી પાર્ટીના નેતા દ્વારા ગોપાલ ઇટાલિયા પર આરોપ લગાવવામાં આવ્યો છે અને નેતા બીજા કોઈના નહીં પરંતુ આમ આદમી પાર્ટીના નેતા જે ગોપાલ ઇટાલિયા જે જિલ્લામાંથી ધારાસભ્ય બન્યા છે, એ જિલ્લા જુનાગઢના નેતા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. ભૌતિક ભૂત દ્વારા ગોપાલ ઇટાલિયા પર આરોપ લગાવવામાં આવ્યો છે અને આરોપ એટલે સુધી કે એમણે ગોપાલ ઇટાલિયાને હિટલર પણ કહી દીધા અને એવું કહ્યું કે હિટલર શાહી ચલાવે છે. આ સિવાય તેમણે એવું પણ કહ્યું કે જે આમ આદમી પાર્ટીના મહિલા વિંગના પ્રમુખ છે રેશમા પટેલ, એ ખુદ ગોપાલ ઇટાલિયાના કારણે પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. શું છે સમગ્ર ઘટના, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી સતત ચર્ચામાં છે અને આ ચર્ચાનું કારણ છે પાર્ટીનો આંતરિક જૂથવાદ. છેલ્લા ઘણા સમયથી જેટલા લોકોએ પણ જે નેતા છે તેમણે આમ આદમી પાર્ટી છોડી તેમણે સતત ગોપાલ ઇટાલિયા પર આરોપો લગાવ્યા છે. એમાં રાજુ કરપડા લેટેસ્ટ ઉદાહરણ છે જે ગોપાલ ઇટાલિયા પર આરોપ લગાવી રહ્યા છે. આ સિવાય પણ અન્ય નેતાઓ પણ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા પર આરોપ લગાવતા રહ્યા છે. ત્યારે ફરી એક આમ આદમી પાર્ટીના નેતા જે જુનાગઢમાં પોતે સક્રિય રીતે કામ કરી રહ્યા છે એવા ભૌતિક ભૂતે ફરી ઇટાલિયા પર જ પ્રહાર કર્યા છે અને આરોપ લગાવ્યા છે કે તે આખી પાર્ટીમાં હિટલર શાહી ચલાવી રહ્યા છે. અમે અમારા જે ઘર પરિવારને સમય આપવાનો એ સમય અમે પાર્ટીમાં હોમી દઈએ છીએ, તેમ છતાં અમુક નેતાઓના કારણે પાર્ટીમાં અમે કામ નથી કરી શકતા. આ સિવાય તેમણે એવું પણ કહ્યું કે પાર્ટીના જે નેતા છે આમ આદમી પાર્ટીના મહિલા વિંગના પ્રમુખ છે એવા રેશમા પટેલ ખુદ ઇટાલિયાના કારણે નારાજ ચાલી રહ્યા છે. પહેલા એ સાંભળે કે ભૌતિક ભૂત આ સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયા પર આરોપ લગાવતા શું કહી રહ્યા છે. હું આપનો ભૌતિક ભૂત, આમ આદમી પાર્ટી જુનાગઢ શહેર. મિત્રો, ખૂબ જ દુઃખ સાથે આજે મારે કહેવું પડે છે, જે આમ આદમી પાર્ટી માટે આપણે જીવન ખર્ચવા માટે તૈયાર છીએ, ત્યારે જ આમ આદમી પાર્ટી કાર્યકર્તાની કોઈ વેલ્યુ જ નથી. ગોપાલભાઈ ઇટાલિયા પાર્ટીની અંદર એટલી હદે હિટલરશાહી ચલાવે છે કે કાર્યકર્તા અંદરો અંદર રૂંધાઈ રહ્યા છે. પોતાના મા બાપને સમય આપવાનો આપણે પાર્ટીને સમય આપતા હોય છે, ત્યારે કાર્યકર્તાની અવગણના થતી હોય, ત્યારે કાર્યકર્તાનું હૃદય રોતું હોય છે. ખરેખર આજે જે પાર્ટીથી હું વેરાયેલો છું એ જ પાર્ટીમાં મારે આજે વિરુદ્ધમાં બોલવું પડે છે, પણ મારું હૃદય રોતું હોય છે. કેટલાક કાર્યકર્તાનો શ્વાસ રૂંધાઈ જશે એટલા માટે મારે બોલવું પડે છે. આ શબ્દ હું બોલી રહ્યો છું એ ફક્ત મારી વેદના નથી, પરંતુ અસંખ્ય આમ આદમી પાર્ટીની વેદના છે. જેમ કરીને તમે જુઓ કે જુનાગઢની અંદર આજે રેશમાબેન પટેલ નારાજ છે. કારણ એક જ છે એનું કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા કે એ અંદરો અંદર ગમે ત્યાં સભા હોય, ગમે ત્યાં મોટી પાર્ટીને મળવાનું હોય, ત્યારે એમના નજીકના વ્યક્તિ જ હોય છે એમની સાથે. આજે હું છેલ્લા 6 મહિનાથી જોઉં છું કે ગોપાલભાઈની સાથે એના મિત્રો અને નજીકના વ્યક્તિ જ હોય છે. તો ભાઈ આમ આદમી પાર્ટી તમને સમય આપે છે, એના કાર્યકર્તા તમને સમય આપે છે, તો એમનું શું, એનું ભવિષ્ય શું? એને કંઈક હોય ને, એને કંઈક લાહો હોય ને કે અમે આગળ વધીએ, પણ ના, એ ગોપાલભાઈ એના નજીકના વ્યક્તિનું વિચારે છે, બીજા કોઈનું વિચાર. અહીં તમે સાંભળ્યું કે ભૌતિક ભૂત આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા પર ગંભીર આરોપો લગાવી રહ્યા છે. જોકે હજુ સુધી રેશમા પટેલ દ્વારા આ સમગ્ર મામલે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ એ વાત ચોક્કસ છે કે રેશમા પટેલ છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં સક્રિય નથી જોવા મળી રહ્યા. એટલે ક્યાંક ને ક્યાંક એવું બની શકે કે રેશમા પટેલ પણ પાર્ટીથી નારાજ હોય તો નવાઈ નથી. કારણ કે કડદા આંદોલનમાં જે રેશમા પટેલ ખૂબ જ પ્રમુખતાથી બહાર આવ્યા હતા અને પોતાના મંતવ્યો મૂકતા હતા અને જે પ્રમાણે લડાયક અંદાજમાં જોવા મળ્યા હતા, એ રેશમા પટેલ જાણે હમણાં ગુમ થઈ ગયા હોય
તેવું જોવા મળી રહ્યું છે. એના કારણે જે ભૌતિક ભૂત દ્વારા લગાવેલા આરોપો છે તે ક્યાંક ને ક્યાંક સાચા હોય તેવું લાગી રહ્યું છે. જો કે આમાં કેટલી હકીકત છે તે તો રેશમા પટેલ જ્યારે પ્રતિક્રિયા આપશે ત્યારે જોવા મળશે. પરંતુ જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા પર આરોપો લાગી રહ્યા છે તે ખરેખર આમ આદમી પાર્ટીની કથળતી સ્થિતિ દર્શાવી રહ્યું છે. કારણ કે કોઈ પણ રાજકીય પાર્ટી જ્યારે ખતમ થાય છે ત્યારે એનો આંતરિક જૂથવાદ જે છે એ આવી રીતે ઉભરીને બહાર આવે છે. અને જો કદાચ આવું ને આવું ચાલતું રહ્યું તો એ સમય દૂર નહીં હોય કે પાર્ટીમાં ફક્ત 2 જ નેતાઓ જોવા મળશે, ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા. કારણ કે દર બીજો વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં આ 2 વ્યક્તિના નામ આપીને રાજીનામું ધરે છે અથવા એ 2 વ્યક્તિ સામે અસંમતિ દર્શાવે છે. હમણાં રાજુ કરપડાએ રાજીનામું આપ્યું, એના પહેલા કરસનદાસ ભાદરકાએ રાજીનામું આપ્યું. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે રેશમા પટેલ નારાજ છે. જો આવા મોટા નેતાઓ પાર્ટીમાંથી નીકળી જશે તો પછી પાર્ટીમાં બચશે કોણ, એક મોટો પ્રશ્ન છે. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? શું ગોપાલ ઇટાલિયા આખી આમ આદમી પાર્ટીમાં જૂથવાદ કરી રહ્યા છે? જે હિટલર શાહીનો આરોપ તેમના પર લાગ્યો છે તે કેટલો યોગ્ય છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.